ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે મંદિરે આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રી કૃષ્ણ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, નગરસેવક તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કૃષ્ણ વંદે જગતગુરુ। આજે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે અને વડોદરા શહેરનું એક પવિત્ર મંદિર, જે આપણા વડોદરા શહેરની ઓળખ પણ કહી શકાય એવા ઇસ્કોન મંદિરની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ભાવિક ભક્તો ઉમટી આવે છે અને ખૂબ ઉત્સાહથી આજે કૃષ્ણ જન્મોત્સવ અહીંયા ઉજવવામાં આવે। વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે। આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીને કહીશ કે દરેક ભક્તોની મનોકામના પૂરી કરે। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના દિવસે આજે ઇસ્કોન ખાતે તમામ નગરજનોની સાથે ભગવાન કૃષ્ણ દર્શન કરી રહ્યા છીએ। આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર એક એવું જીવન ચરિત્ર છે કે જેમાંથી આપણે કોઈ પણ તથ્યો આપણા જીવનમાં ઉતારે આપણું જીવન ધન્ય થાય। એવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મજયંતિ નિમિત્તે તમામ નગરવાસીઓને આપણા માધ્યમથી ખૂબ ખૂબ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી ઇસ્કોન મંદિર હરિનગર ગોત્રી દ્વારા પ્રતિવર્ષની જેમ રંગેચંગે થઈ રહી છે અને સવારના મંગળાના 4 વાગ્યાના દર્શનથી શરૂ કરીને એક સરખો લોકોનો પ્રવાહ, ભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે અને મને શ્રદ્ધા છે કે રાત સુધીમાં 2.5-3 લાખ લોકો અહીં મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવશે, કારણ કે આ મંદિર એ જનસામાન્યનું મંદિર બન્યું છે અને અહીં સમાજના દરેક સ્તરના લોકો દિલથી, પૂરી શ્રદ્ધાથી અહીં દર્શન કરવા આવે છે। અત્યારે દર્શન ચાલી રહ્યા છે, 4 વાગ્યા પછી ફરી ચાલુ થશે। સાંજે 7 વાગે આરતી છે અને રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મ છે। 1:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા છે। અહીં પ્રશાસનિક રીતે 4 પ્રકારની અમે સિક્યોરિટી મંદિર દ્વારા, અમે સ્વયંસેવકો દ્વારા, પોલીસ દ્વારા અને સિક્યોરિટીઓ દ્વારા 4 પ્રકારની સિક્યોરિટીની વ્યવસ્થા કરી છે, જેથી કોઈ તકલીફ ના પડે અને લોકો શાંતિથી દર્શન કરી શકે। અને એક તરફ કીર્તન ચાલતું હોય છે। આવતીકાલે સાંજે 5 વાગે બધા લોકો માટે ભંડારાની વ્યવસ્થા છે, તો સૌને હાર્દિક નમ્ર નિવેદન છે કે ભંડારામાં આવી અને પ્રસાદ ગ્રહણ કરો। હરે કૃષ્ણ, જય કનૈયાલાલ।